નમસ્તે મિત્રો, જેકે ક્વિઝ સોલ્યુશનમાં કંઈક નવું જાણવા જેવું. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાય તેવા પ્રશ્નો છે. વિડીયો છેલ્લે સુધી જોજો. સવાલ નંબર 1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે? એ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, બી. લોકસભાના સ્પીકર, ડી. રાજ્યસભાના સ્પીકર, ડી. વડાપ્રધાન. સાચો જવાબ છે એ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. સવાલ નંબર 2. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે? એ. 4, બી. 8, સી. 10, ડી. 12. સાચો જવાબ છે બી. 8. સવાલ નંબર 3. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાના પંચની રચના કરવામાં આવેલ છે? એ. 280, બી. 380, સી. 353, ડી. 253. સાચો જવાબ છે એ. 280. સવાલ નંબર 4. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એ. રાષ્ટ્રપતિ, બી. ઉપરાષ્ટ્રપતિ, સી. લોકસભાના સિનિયર સભ્ય, ડી. વડાપ્રધાન. સાચો જવાબ છે સી. લોકસભાના સિનિયર સભ્ય. સવાલ નંબર 5. ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્તરે વધુ વિકસ્યું છે? એ. અમદાવાદ, બી. ગુજરાત, સી. રાજકોટ, ડી. વડોદરા. સાચો જવાબ છે બી. સુરત. સવાલ નંબર 6. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? એ. નર્મદા, બી. તાપી, સી. મહીસાગર, ડી. સાબરમતી. સાચો જવાબ છે ડી. સાબરમતી. સવાલ નંબર 7. ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે? એ. તાપી, બી. સાબરમતી, સી. નર્મદા, ડી. મહીસાગર. સાચો જવાબ છે સી. નર્મદા. સવાલ નંબર 8. ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? એ. ભાલ, બી. કાનમ, સી. ચરોતર, ડી. ઉત્તર ગુજરાત. સાચો જવાબ છે એ. ભાલ.